સુરતના સરથાણા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે। બાઇક ચાલક બંને હાથ છોડી બાઇક ચલાવતો જોવા મળ્યો તો બાઇક ચાલકની આસપાસ અન્ય વાહન ચાલકો પણ જોવા મળી રહ્યા છે। વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જોવા મળી રહ્યો છે, છતાં બાઇક ચાલક તેની હરકત રોકી નથી રહ્યો અને બંને હાથ છોડી બાઇક હંકારી રહ્યો છે। તો આમ જાહેરમાં સ્ટંટબાજી કરી બાઇક ચાલકે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે। હીરોગીરી કરનાર શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો બાઇક ચાલકનો સ્ટન્ટ કરતો આ વિડીયો સામે આવ્યો છે અને બંને હાથ છોડીને આ બાઇક ચલાવવામાં આવી રહ્યો છે। તો પોતાનો જીવ જોખમમાં મૂકી જે આસપાસના વાહન ચાલકો હતા તેમના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। સુરતના ભેસ્તાનથી ઉન વચ્ચેના બીઆરટીએસ રૂટ પર કાર ચાલકની નફટાઈ સામે આવી છે। કારની પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં તેને સાઈડ ન આપી તેની મસ્તીમાં જ કાર હંકારતો જોવા મળ્યો। જો કે 108 દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવ્યું, પરંતુ કાર ચાલક જાણે રેસ લગાવવા મેદાનમાં ઉતર્યો હોય તેમ એમ્બ્યુલન્સને સાઈડ જ નહોતો આપી રહ્યો। તો આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયો જોયા બાદ લોકો આ કાર ચાલક સામે ફિટકાર પણ વરસાવી રહ્યા છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગાડી ચાલક દ્વારા જે 108 એમ્બ્યુલન્સ છે તેની આગળ જ ગાડી હંકારવામાં આવી રહી છે અને સાયરન વગાડવા છતાં પણ સાઈડ આપવામાં નથી આવી રહી। બે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। આને નથી જીવની પરવા, નથી પરિવારની ચિંતા, નથી રોડ પર નીકળતા લોકોની ખેવના, નથી મોતનો ડર। જાણે સ્કેટિંગ બોર્ડ ચલાવતો હોય તે રીતે ખુલ્લા હાથે મોપેડ ચલાવી સીન સપાટા માર્યા। સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ પર એક સ્ટંટબાજ યુવાને જીવ જોખમમાં મુકાય એ પ્રકારના સ્ટંટ કર્યા। ચાલુ મોપેડ ઉભો થઈ ગયો અને પછી સોંગ પર ડાન્સ કરવા લાગ્યો, અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા। વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે તપાસ। હવે સુરતના ટપોરીને પણ જોઈ લો, કાયદાના ડર વગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી ઊન વિસ્તારને બાનમાં લીધો, તલવાર વડે કેક કાપી દહેશત ફેલાવી હતી। આ રીતે સુરત પોલીસને પડકાર ફેંક્યો। વડોદરાના વાઘોડિયામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થયો હતો। તો વાતોમાં ભેળવી 1.5 તોલાનો સોનાની ચેઇન આંચકી ફરાર થયો હતો। વૃદ્ધાએ બૂમાબૂમ કરતા ગઠિયો નાસી છૂટ્યો। તો ઘટના સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। તો ચેઇન સ્નેચિંગનો આ મામલો સામે આવ્યો છે અને 1.5 તોલાની જે ચેઇન હતો તે ગઠિયો લઈ ફરાર થઈ ગયો હતો। તો ઘટના સર્જાતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। हाँ હું બેઠી અહીં આગળ, પછી પેલો ભાઈ આવ્યો છે, મને કે મારા ઘરનો રસ્તો કઈ આગળ છે? તો સીધા અહીંથી જાઉં તો મારા ઘર જવાશે। ત્યાં મારે ચોગોદર જવું છે, રામેશ્વર જવું છે। ત્યાં પછી અમે નવીનભાઈને બૂમ પાડી, તો નવીનભાઈ આવ્યા, તો નવીનભાઈએ પછી બધું કહ્યું। તો આખું તમે 4 રસ્તે જાઓ અને ત્યાં બેઠો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે, તો કે ના આ બાજુથી આવશે, આ બાજુ આવશે, એવું કયા કરે। અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાયેલા ને તો માયનું પકડ્યું અને આમ જતી ના ખેંચીને જતો રહ્યો। બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલ હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી દીધી હતી, જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીઓને ઘટના સ્થળે લાવતા ગ્રામજનોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે। કુલ 700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે। તો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ કોલવડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે, જ્યારે 18 મેના રોજ અમિત શાહ અમદાવાદમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે। સાથે જ પલ્લવ 4 રસ્તા ઓવરબ્રિજને જનતા માટે ખુલ્લો મૂકશે, જેને લઈ દરરોજ 1.5 લાખ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે। તો નારણપુરા ખાતે જાહેર સભાનું સંબોધન પણ કરશે। અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર માટે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પણ કરશે। તો અમદાવાદના પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે અને 117 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે। ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું પણ લોકાર્પણ કરશે।
પ્રધાનમંત્રી મોદી આવી શકે છે ગુજરાત અને 27 મે પીએમ મોદી દાહોદ આવી શકે છે. નવીન રેલવે વર્કશોપનું પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે. સ્માર્ટ સિટી અંતર્ગત કામનું લોકાર્પણ કરવામાં આવી શકે છે. તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે બેઠક પણ યોજી. કલેક્ટરે વર્કશોપની પણ મુલાકાત લીધી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની મહત્વની જાહેરાત સામે આવી છે. બનાસ ડેરી એક શૈક્ષણિક સંસ્થા શરૂ કરશે. ટૂંક સમયમાં ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા પણ શરૂ કરવામાં આવશે. પશુપાલકોના બાળકો માટે શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉત્તમ તક મળશે. આઈએએસ અને આઈપીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશે તમામ જે વિદ્યાર્થીઓ છે અને આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ક્ષેત્રમાંથી તૈયાર થતા દીકરા દીકરીને ક્લાસ 1, 2 અને આઈએસ આઈપીએસમાં જઈ શકે એની તૈયારી કરી શકે એટલા માટે ગાંધીનગરમાં આવતા મહિનાથી જ આપણે એક નવું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર. અમરેલી અને વલસાડ જિલ્લામાં આજે પણ માવઠાનો માર પડ્યો. જાણે કે ચોમાસું જામ્યું હોય એમ કમોસમી વરસાદે અમરેલી જિલ્લાને બાનમાં લઈ લીધો છે. છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ છે. ત્યારે આજે ખાબકેલા માવઠાએ ખેડૂતોની ચિંતા બેવડી કરી નાખી. અમરેલી લાઠી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો. કેરાડા, પીપરિયા, જરખિયામાં માવઠાના મારથી ઉનાળુ પાક પર મોટો ખતરો ઊભો થયો. કેરાડા ગામની શેરીઓમાં તો એટલો વરસાદ વરસ્યો કે પાણી વહેતા થયા. લાઠી અમરેલી હાઈવે પરના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ધરમપુર અને કપરાડામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. કપરાડા તાલુકાના અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર, કચ્છ, કોઠાર, ઓઝર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસપિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો. આ પહાડી વિસ્તારમાં વરસાદને લઈ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને અડીને આવેલા કપરાડાના બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો નવસારીમાં ઇમ્પોર્ટેડ ફ્રૂટના વેપારીએ તુર્કીના 13 મણ સફરજનનો નાશ કરી દીધો છે. તેમજ સફરજનને કચરાપેટીમાં નાખી વિરોધ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે તુર્કીએ પાકિસ્તાનની મદદ કરતા લોકોમાં રોષનો માહોલ છે અને તેથી જ લોકો દ્વારા તુર્કીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં પણ તુર્કીના સફરજનનો બહિષ્કાર રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મેરા કુવા દૂધ મંડળીમાં લાખોના કૌભાંડના આક્ષેપ કર્યા હતા. જે મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે ડેસર પોલીસને તપાસના આદેશ આપ્યા. 7 દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ મોકલવા આદેશ કર્યા છે. તો ડેસર તાલુકાની મેરા કુવા દૂધ મંડળીમાં મૃત્યુ પામેલા સભાસદોના નામે કૌભાંડના આક્ષેપ થયા છે. તો દૂધના પૈસા જમા અને ઉપાડ થતા કેતન ઇનામદારે તપાસની માંગ કરી હતી. તો કેતન ઇનામદાર દ્વારા મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેને લઈને તપાસ પણ કરવામાં આવી છે. તો જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, કેતન ઇનામદાર દ્વારા દૂધ મંડળી પર ઘણા આક્ષેપ કરવામાં આવ્યા છે. કયા પ્રકારે અત્યારે તપાસ ચાલી રહી છે? શું અપડેટ? બિલકુલ દીજો, આ ડેસર તાલુકાની વાત કરીએ તો મેરાકુવા દૂધ મંડળીમાં મૃત્યુ પામેલા લોકો જે છે તેમના નામે પૈસા જમા થયા અને ત્યારબાદ પૈસા ઉપડી ગયા. એટલે જયારે પાસબુક ચેક કરવામાં આવી ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારના ધ્યાને આવ્યું કે આ તો મૃતકોના નામે મસ્ત મોટું કૌભાંડ જે છે તે આચરવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય છે કેતનભાઈ ઇનામદાર, તેના દ્વારા મુખ્યમંત્રી સહિત જે જવાબદાર લોકો છે, જવાબદાર વિભાગ છે, એ તમામ લોકોને પત્ર લખીને તલસ્પર્શી તપાસની માંગણી જે છે તે કરવામાં આવી હતી. ત્યારે હવે વડોદરા જિલ્લા પોલીસ જે છે તે હરકતમાં આવી છે અને ખુદ જિલ્લા પોલીસ વડા જે રોહન આનંદ છે તેમના દ્વારા ડેસર પોલીસને સમગ્ર મામલે તપાસના આદેશ જે છે તે આપવામાં આવ્યા છે અને લગભગ 7 દિવસ
દિવસની અંદર આ તપાસ પૂરી કરીને જે અહેવાલ છે તે મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને તપાસના અંતે જે લોકો દોષી જણાશે, જેમના દ્વારા કૌભાંડ આચરાયું છે, તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહામંદી વચ્ચે એક વૈભવી ક્રૂઝ શિપ અલંગમાં આવી પહોંચ્યું છે અને આ શિપ રિસાયકલિંગ યાર્ડમાં તોડી પાડવા માટે આવ્યું છે. તો ગુરુવારે સાંજે અલંગના પ્લોટ નંબર 15 પર જહાજને દરિયા કિનારે રાખવામાં આવ્યું હતું. હવે સરકારી પ્રક્રિયાઓ પછી જહાજને તોડવાનું કામ શરૂ થશે. આ ક્રૂઝ શિપરાઇટ વર્ષ 1980માં બનાવવામાં આવ્યું હતું અને આ જહાજમાં કુલ 10 માળ અને આધુનિક સુવિધાઓ સાથે 476 કેબિન છે. તો આ ક્રૂઝમાં 1409 મુસાફરો અને 300 ક્રૂ સમાવવાની ક્ષમતા પણ છે. ટુરિઝમ ક્ષેત્રે પવિત્ર યાત્રાધામોમાં રાજ્ય સરકારે લોકો માટે સારી સુવિધાઓ ઊભી કરી છે, જેને લઈને યાત્રાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સંસ્કૃતિ, ધાર્મિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પ્રવાસનના વિકાસ દ્વારા સમૃદ્ધ વારસાને વૈશ્વિક ફલક પર લઈ જવાનું અભિયાન શરૂ કર્યું છે. आधुनिक और बेहतर कनेक्टिविटी का सबसे अधिक लाभ टूरिज्म और ट्रेड को मिलता है. टूरिज्म ऐसी इंडस्ट्री है जिसमें गरीब हो, मिडिल क्लास हो, गांव हो, शहर हो, सभी जुड़ते हैं, सभी कमाते हैं. आजादी के अमृत काल में टूरिज्म का विकास देश के विकास को बहुत बड़ी मदद करेगा. કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની વિવિધ યોજનાઓ અને પહેલોએ સોમનાથ, અંબાજી, પાવાગઢ અને બેચરાજી જેવા યાત્રાધામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવ્યું છે. આ યોજનાઓ થકી ધાર્મિક મહત્વને જાળવી રાખીને પ્રવાસનનો વિકાસ કરવામાં આવ્યો છે. યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ રિજિયોનલ ટુરિઝમ હબ બન્યા છે. કુદરતી સૌંદર્યનો ખજાનો ગુજરાતની આગવી મીરાત છે. ગુજરાત બેસ્ટ ટુરિઝમ સ્પોટ તો બન્યું, હવે ગુજરાતને ઓલરાઉન્ડ ટુરિઝમનું હબ બનાવવાનો આપણો સંકલ્પ છે. આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્સવોના માધ્યમથી ઉજાગર કરવા માટે પણ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છે. ગુજરાતના યાત્રાધામોમાં વિકાસનો દૂરદર્શી રોડમેપ, આસ્થા અને આધુનિકતાનો સમન્વય એટલે ગુજરાત ટુરિઝમ. યાત્રાધામના વિકાસથી સ્થાનિક રોજગારનું સર્જન. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિકાસને વેગ આપવા અને યાત્રાળુઓની સુવિધાઓ વધારવા માટે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. છેલ્લા 3 દાયકામાં સોમનાથમાં દર્શન, ભોજન, પ્રસાદ અને રહેવાની સુવિધાઓમાં નોંધપાત્ર सुधारो थयो छे. जो अरेंजमेंट यहाँ देखा है राइट फ्रॉम द एंट्री पॉइंट, नाउ आई एम गोइंग टू एग्जिट, ब्यूटीफुल. पूजा अर्चना, पंडित, एवरीथिंग स्पीक एंड स्पैन, बहुत बढ़िया. कि इतना डिसिप्लिन है, धक्का धक्की नहीं है, कुछ नहीं है जैसे दूसरी जगह में होता है. वेल ऑर्गेनाइज्ड, पीपल आर सो कोऑपरेटिव एंड द हॉस्पिटैलिटी इज सो गुड. I am really overwhelmed to come to Gujarat and find this place. ભગવાન સોમનાથના વિકાસ વિશે વાત કરીએ અને એમાં પ્રશાસનનો સહયોગ એટલે કે યાત્રાધામ વિકાસ બોર્ડનો સહયોગ. કારણ કે દરેક પ્રસંગોમાં જેમ કે શિવરાત્રી છે, શ્રાવણ માસ છે, અન્ય પ્રસંગો છે, પાલખી યાત્રા છે, આવી રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ હંમેશા માટે તીર્થ માટે સમર્પિત રહ્યું છે. ગુજરાત સરકારે શક્તિપીઠ અંબાજીને યાત્રાધામ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિકાસના અનેક પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. અંબાજીમાં હું છેલ્લા ઘણા વર્ષોથી
લગભગ દર મહિને હું આવું છું અને ડે બાય ડે એમાં ડેવલપમેન્ટ થતું જાય છે. મંદિરના ચોકમાં પણ ઘણો વિકાસ થયો છે. આજુબાજુના રસ્તાઓ, ઇવન 51 શક્તિપીઠનું પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે. નવો કોરિડોર બની રહ્યો છે. એમાં જે સાંભળે છે એનાથી વધારે થઈ રહ્યું છે. સરકાર તરફથી ઘણા જ પ્રયત્નો થઈ રહ્યા છે. અમે રેગ્યુલર અંબાજી આવીએ છીએ અને જ્યારે પણ આવીએ ત્યારે દર વખતે કંઈકનું કંઈક નવું અમને જોવા માટે મળે છે અને હજી આનાથી પણ સારું અંબાજી થશે એવી અમને આશા છે. બધા દર્શનાર્થીઓને સારામાં સારો લાભ મળે એ રીતનો બધો વિકાસ થયેલો છે. પાવાગઢમાં રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટ્સે આ સ્થળને યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વધુ સુગમ અને આકર્ષક બનાવ્યું છે. ગુજરાતમાં ટેમ્પલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પાવાગઢને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. ખરેખર બહુ આનંદની વાત છે કે ખરેખર યાત્રાધામ વિકાસ બોર્ડે ખૂબ સરસ યોજનાઓ અને બહુ સરસ વસ્તી વ્યવસ્થા પાવાગઢ યાત્રાધામમાં કરેલી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ જગ્યાનો જે વિકાસ કરવામાં આવ્યો છે તે માટે અમે યાત્રાધામ વિકાસ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકારની વિવિધ પહેલોએ યાત્રાળુઓની આસ્થાને મજબૂત કરવાની સાથે સ્થાનિક અર્થતંત્ર, સાંસ્કૃતિક વારસાને પણ મજબૂત